છો બાલ દોસ્તો? આપણે અહીંયા ઉપર લખ્યું છે, સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ અને રીજ્યું ચાટે મુખ. સોબત એટલે મિત્રતા. મિત્રતા જો આપણે શ્વાન એટલે કૂતરાની મિત્રતા જ્યારે આપણે કરીએ ત્યારે આપણને બે પ્રકારના દુઃખ ઊભા થાય. એક તો જો ખીજાઈ જાય કૂતરું તો એ કરડી જાય, પીંડીએ કરડી જાય. અને જો એ ખૂબ રાજી થઈ જાય તો એ શું કરે, આપણું મોઢું ચાટી જાય. એટલે આવા શ્વાન જેવા મિત્રોની આપણે સોબત ન કરવી જોઈએ એવું કહેવામાં આવ્યું. સારા મિત્રોનો સંગ કરવો જોઈએ. મિત્ર એવો શોધવો કે ઢાલ સરખો હોય, સુખમાં પાછળ પડ્યો રહે, દુઃખમાં આગળ હોય. ઢાલ જે છે ને એ જ્યારે યુદ્ધ મેદાનની અંદર જ્યારે લડવા માટે જઈએ ત્યારે એને આપણે આમ આડી રાખતા હોઈએ છીએ, તલવારનો ઘા એ ખમી લે, એવો મિત્ર હોવો જોઈએ. અને આ ઢાલ છે એ પાછી જ્યારે સુખની સ્થિતિ આવે, યુદ્ધ પૂરું થઈ જાય ત્યારે એ પાછી પાછળ જતી રહે. તો મિત્ર છે એ સુખની અંદર આપણી પાછળ હોવો જોઈએ અને દુઃખમાં આગળ હોવો જોઈએ. એવો મિત્ર શોધો, એવો મિત્ર રાખો. બરાબર? તો મિત્રતાની આપણે વાત કરીએ. આ સુવિચાર વિદ્યાર્થી મિત્રો તમારે દરરોજ વાંચવો જોઈએ, એને લખવો જોઈએ. હું કોઈને કોઈ સારા હેતુથી આ સુવિચાર લખું છું. તો આપણે આગળ વધીએ તો આપણે આ રેસાથી કાપડ સુધી આપણું જે આજનું લાસ્ટ સેશન છે એમાં આપણે અગાઉ જે પાઠ આપણે પૂર્ણ કરી દીધો છે. હવે માત્ર એમનું રિવિઝન, એમની અંદર આવતા પ્રશ્નોની ચર્ચા કરવાના. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રેસાથી કાપડ સુધીનો જે આપણો ટોપિક છે એમની અંદર આપણે શું શીખ્યા છીએ એના સારાંશની વાત કરીએ. તો પહેરવેશના કપડામાં સૂતરાવ, રેશમ, ઊન, પોલિએસ્ટર જેવી વિવિધતા જોવા મળે વિદ્યાર્થી. અને કાપડને હંમેશા તાંતણામાંથી બનાવવામાં આવે છે અને જે રેસામાંથી બનાવાય છે. આ તાંતણો છે એ શેમાંથી બને? તો કે રેસા. પછી આ જે રેસાઓ છે એ કુદરતી અથવા સિન્થેટિક હોય છે. અને એમને જે સિન્થેટિક રેસાઓ હોય એમને આપણે સંશ્લેષિત રેસાઓ પણ કહેતા હોય છે. પછી સૂતર, ઊન, રેશમ, શણ એ કુદરતી રેસાના ઉદાહરણો છે. જ્યારે નાયલોન, પોલિએસ્ટર એ સિન્થેટિક રેસાઓ છે. પછી સૂતર અને શણ જેવા રેસાઓ જે છે એ વનસ્પતિજન્ય રેસાઓ છે. પછી રેસાઓમાંથી તાંતણા બનાવવાની જે ક્રિયા છે એમને આપણે કાંતવું કહીએ છીએ. અને કાંતણ તેમજ ગૂંથણના માધ્યમથી જે તાંતણામાંથી કાપડ બનાવાય છે. સમજણ પડે છે વિદ્યાર્થી? તો કે જે તાંતણા છે એમાંથી કાપડ બનાવાય, પણ શેના દ્વારા? તો કે વણાટ અને ગૂંથણ દ્વારા. તાંતણામાંથી કાપડ કઈ રીતે બનાવી શકીએ? તો કે વણાટ અને ગૂંથણ દ્વારા આપણે સામાન્ય રીતે કાપડ તૈયાર કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ હતો આપણો પાઠનો સારાંશ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર અલગ અલગ પ્રકારની સિલાઈની વાત આવી, કાપડની વાત આવી, બરાબર, કપડાની વાત આવી. તો આ જે કપડાં છે એ અલગ અલગ કાપડમાંથી તૈયાર થાય. પછી એ કાપડ જે છે એમાંથી જે કપડાં તૈયાર થાય ને એ કપડામાં પણ વિવિધતા છે. કોઈ કોટી પહેરે, કોઈ સૂટ પહેરે, વરાજો હોય તો પાછો શેરવાની પહેરે. અલગ અલગ પ્રકારના કપડાં પહેરી આવે. કોઈને ટી શર્ટનો શોખ હોય, કોઈ લેંઘો પહેરે તો કોઈ જીન્સનું પેન્ટ પહેરે. તો આ જે કપડાની વિવિધતા છે એ દરજી સિલાઈ કામ કરીને આપણને બનાવી આપતો હોય છે અને એના દ્વારા આ વિવિધતા છે એ ઊભી થતી હોય. તો આ દરજીની શોપની મુલાકાત તમે ક્યારે લીધી છે? તમે લેજો. એ તમે ત્યાં જઈને જોજો એ કેટલા પ્રકારના કપડાઓ સીવે છે. અલગ અલગ સાઇઝના, અલગ અલગ પ્રકારના. મેં કીધું એમ, બરાબર, શૂટ હોય, પેન્ટ હોય, શર્ટ હોય, ટી શર્ટ હોય, શેરવાની હોય, બરાબર, ચણિયા ચોળી હોય, બ્લાઉઝ હોય. આ રીતે અલગ અલગ પ્રકારના કપડાઓ સીવે. અહીંયા તમે જોઈ શકો કે અત્યારે વિદ્યાર્થી મિત્રો કોરોનાની જે મહામારી ચાલે છે એની અંદર તમે આવી રીતના માસ્ક પહેરતા હશો. જ્યારે N95 માસ્ક જે છે એ ખૂબ કોસ્ટલી હોય છે અને દરજી દ્વારા જે સીવેલું સાદું માસ્ક એ આપણને ખૂબ જ સરળતાથી મળી જતું હોય અને સરળતાથી સીવી શકીએ. આપણે પણ ઘરે આવું માસ્ક જે છે એ સીવી શકો તમે ઘરે. તો તમે ક્યારે જોયું છે આ માસ્ક કઈ રીતે તૈયાર થાય? મારા એક મિત્ર છે
અને એમની શોપ ઉપર હું ગયો હતો અને એમને મને આવું સરસ મજાનું માસ્ક સીવીને આપ્યું. આ N95 જેવું જ માસ્ક છે, બરાબર, કોટનમાંથી તૈયાર કરેલું માસ્ક. આ માસ્ક આપણે શા માટે પહેરીએ છીએ? તો કે આપણે જ્યારે બોલીએ ત્યારે આપણામાંથી જે વાયરસ હોય અને એ છે એ સામે સુધી ન પહોંચે, અથવા સામેની વ્યક્તિ જે બોલે છે ને એમાંથી જે ડ્રોપ્સમાંથી જે વાયરસના કણો છે એ આપણા સુધી ન પહોંચે, એટલા માટે આપણા શ્વાસમાં ન જાય એ માટે આપણે માસ્ક પહેરીએ. સાથે સાથે આ માસ્ક પહેરેલું હોય તો આપણે વારંવાર આપણા હાથ છે એ પણ અહીંયા નાક સુધી ન પહોંચે અને એનાથી આપણે બચી શકીએ, વાયરસથી બચી શકીએ વિદ્યાર્થી મિત્રો. કારણ કે હવે તો આપણે આ વસ્તુ આપણા રોજિંદા જીવનની અંદર આવરી લેવી પડશે. તો આ માસ્ક કઈ રીતે તૈયાર થાય એમનો હું તમને વિડીયો બતાવીશ, કારણ કે મેં મુલાકાત લીધી હતી અને એમને જે રીતે મને માસ્ક તૈયાર કરીને આપ્યું હતું એનો મેં વિડીયો બનાવી લીધો અને એ વિડીયો તમે જુઓ. તમને જો ઘરે સીવતા ફાવતું હોય તો તમે જાતે પણ બનાવી શકશો, અથવા તમારા મમ્મી પપ્પાને તમે કહી શકશો કે આપણે આ રીતે માસ્ક તૈયાર કરવું છે, બરાબર. એટલે ઓછા ખર્ચે અને સારી રીતે આપણા સ્વાસ્થ્યને સારું રાખી શકીએ. સાથે સાથે અહીંયા સીવવાની કામગીરી કઈ રીતે થતી હોય છે, સંસ્થા દ્વારા સીવવાનું કામ થતું હોય છે, એ પણ આપણે એમાં નિહાળીશું. ચાલો, હવે દર્શન મેન્સવેર ક્લોથ સ્ટોર, જે મારા મિત્ર અશોકભાઈની શોપ છે અને એ સરસ રીતે અલગ અલગ ટાઈપના આ માસ્ક બનાવે છે અને એ માસ્ક આપણે કઈ રીતે તૈયાર થતા હોય એમનું એક સરસ રીતે આપણને એ બતાવી રહ્યા છે. આપણે ધ્યાનથી એમને નિહાળીશું. અશોકભાઈ, તમે શું બનાવી રહ્યા છો? આ માસ્ક બનાવ્યું. બરાબર છે. હા હા. કોટનના 2 કટકા લેવાના. હા હા. જો આ એનો ફરમો છે, એ ફરમા પ્રમાણે આ એનું અસ્તર છે, આ ઉપરનું છે, આ એનું અહીંથી કટિંગ કરવાનું રહેશે. બરાબર. જે N90 માસ્ક આવે એની સેમ કોપી આ છે. અરે વાહ. જો એની આ રીતે આ કટિંગ થઈ ગયું હોય, એનું સેમ આ કટિંગ થઈ ગયું, 2 પડ લેવાના. હા, બરોબર છે. પછી એને બનાવવાનું હોય છે. પછી આ 2 રબરના ટુકડા લેવાના છે. બરાબર. 8-8 ઇંચના ટુકડા આવે. હા હા હા. પછી એને અહીંથી સિલાઈ ચાલુ કરવાની આવે છે. જે આ વસ્તુ અહીંથી સિલાઈ ચાલુ કરવાની આવે છે. જે આ ખૂણો પડે, આ ખૂણો ત્યાં આ રબરનો ટુકડો મૂકવાનો આવે છે. બરાબર. પછી બીજો એનો એ જ ટુકડો ત્યાંથી આમ વાળી દેવામાં આવે છે. જો આ ખૂણેથી આ વાળી દેવાનો, કે રબર મતલબમાં આમાં ફિટ બેસે. જો આ ખૂણેથી રબર ફિટ બેઠું, પછી એને અહીંથી આ સિલાઈ લગાવી દેવાની આવે છે. બરાબર છે. પછી આ સાઈડનો ખૂણો આવે ત્યાં આ રબર ફિટ, બીજું રબર લગાડી દેવાનું. બરાબર. પછી એનું રબર વાળીને પાછું અહીંયા મૂકી દેવાનું છે. પછી એને છેંકા મારી દેવાના છે અહીંથી. જે એ શા માટે? ગોળાઈ હોય છે એ બરાબર, ગોળાઈ આપવા માટે. બરાબર છે. અહીંથી આ ગોળાઈનો રાઉન્ડ હોય છે, 2 રબર આ ખૂણામાં ફિટ કરવાના. બરાબર. પછી એને સીતું કરી નાખવાનું. આ 2ને સીતું કરી નાખવાનું છે. જે આ ખૂણા કાઢી નાખવાનું છે. એટલે આ રબર 2 ઈ સાઈડમાં આવી છે. બરાબર છે. ફિનિશિંગ આવ્યું તમે. આ રીતનું આ થઈ જાય પછી એને ઘડી પાડી દેવાની છે. ઘડી પાડીને પછી એને અહીંથી ડબલ કરી નાખવાનું. હા હા. આ ડબલ કરીને પછી આની સિલાઈ અહીંથી આમ ગોળાકારમાં મારી દેવાની. ગોળાકારમાં મારી દો એટલે આ N90 માસ્કની સેમ કોપી તૈયાર થઈ ગઈ. અરે વાહ. સીધું હા. દાઢી હારે જોઈન્ટ થઈ જાય. આ બરાબર. આ સીધી દાઢી હારે આ જોઈન્ટ થઈ ગયું. આ સીધું માથે આવી ગયું, આ 2 કાનમાં આવી ગયું. આ સેમ N90 માસ્ક. અરે વાહ, સરસ. હા હા. અને માસ્ક તૈયાર થાય. અને આ સેમ ટુ સેમ. બરાબર. અને હા, જો નાની મોટી સિલાઈ કામ જો બાળકો તમને આવડતી હોય તો તમે ઘરે પણ આ જે અશોકભાઈએ આપણને ટ્રેનિંગ આપી છે એ પ્રમાણે તમે ઘરે પણ આ ટાઈપનું માસ્ક બનાવી શકો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે ઘરે પણ સરસ મજાનું માસ્ક બનાવી અને તમે કોરોનાથી બચી શકો. મિત્રો, આપણે આ રીતે જે માસ્ક જે છે એ આ રીતે આ અલગ અલગ ટાઈપના દરજીને ત્યાં તૈયાર કરાવડાવી શકીએ અને એ તમે ઘરે પણ કરજો. અને હવે
આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય પોથી આપણા જે પાઠની અંદર જે કંઈ પ્રશ્નો છે એમનું જે કન્ટેન્ટ છે એમને આપણે તાજું કરી લઈએ અને એમાં કંઈ ક્વેરી હોય તો એમનું આપણે સોલ્યુશન મેળવશું. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય પોથીની જો પૂર્તિ કરીએ તો રેસાથી કાપડ સુધીનો જે પાઠ છે એમની જે સ્વાધ્યાય પોથી અને એમાં જે શરૂઆત આપણે વિકલ્પથી કરીશું. બરાબર છે? વિકલ્પ પૂર્તિ એમાંનો પહેલો વિકલ્પ આપણે લઈશું. અહીંયા જે કાંઈ હું લખાવું વિદ્યાર્થી મિત્રો એને તમે રફ બુકની અંદર લખતા જજો. એક પણ મુદ્દો અહીંયા કોઈ પણ નોટ કરાવો એટલે તમારે રફ બુકની અંદર લખી લેવાનો છે અને પછી તમારે સાયન્સની બુકમાં કે સ્વાધ્યાય પોથીમાં તમારે નોટ કરવાની. ડાયરેક્ટ સ્વાધ્યાય પોથીમાં પૂર્તિ કરવાની નથી. ખ્યાલ રાખજો, હું એ રીતે નહીં ચલાવું, કારણ કે જ્યારે તમે રૂબરૂ આવશો ત્યારે આ બધી જ વસ્તુ હું ચેક કરવાનો છું અને એમનો ફોલોઅપ લેવાનો છું. કારણ કે જેટલું આપણે અહીંયા કામ કરીએ છીએ એ બધું જે કંઈ ગૃહ કાર્યમાં આપું છું એ પણ તમારે સ્ટ્રિક્ટલી કરવાનું છે. એને લેટ ગો નથી કરવાનું કે સરને ક્યાં ખબર પડે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી? બરાબર? તમે જેટલું કામ સારું કરશો એટલો જ ઉત્સાહ મારો વધે અને હું તમને ઉત્સાહથી એ કામ કરવા માટે અહીંયા તૈયારી રાખીશ. બરાબર? એક હાથે તાળી નહીં પડે, તમારે અને મારે બંને એક સાથે પ્રયત્ન કરવો પડશે. બરાબર? તમે સારામાં સારું શીખી શકો સાયન્સને, એ મારી ખુશી છે. બરાબર? મારી ખુશી માટે તમારે શીખવાનું છે. બરાબર? ઓકે, ચાલો. તો અહીંયા પહેલો વિકલ્પ છે કે નીચેના પૈકી વનસ્પતિજન્ય રેસા કયા છે? વનસ્પતિજન્ય રેસા કયા છે? અહીંયા નામ આપીશું કે આપણે ઊન, રેશમ, એકરેલી, શણ. અહીંયા આ ચાર રેસાઓ મેં આપ્યા છે. એમાંથી વનસ્પતિજન્ય કયા છે? તો જો ખાસ કરીને આ ઊન છે, ઊન એ તો પ્રાણીજન્ય છે વિદ્યાર્થી મિત્રો. ઊન છે એ કોણ આપે? પ્રાણીજન્ય છે. આ કોણ આપે? તો કે ઊંટ, ઘેટા, બકરા, સસલા, એમાંથી આપણને ઊન મળે. રેશમ, તો કે રેશમના કીડામાંથી, કીડા એમનો જે કોષટો હોય એમાંથી રેશમ મળે, તો એ તો પ્રાણી થયું. એકરેલી, તો એ તો સિન્થેટિક રેસા છે. આ તો સિન્થેટિક રેસા છે. શણ, તો શણ જે છે એ વનસ્પતિજન્ય છે. શણનો છોડ હોય, આનો છોડ હોય વિદ્યાર્થી મિત્રો. તો છોડ છે તો શું થયું? એ વનસ્પતિ છે. તો વિકલ્પ આ આવશે. આ ત્રણ વિકલ્પ ખોટા છે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમારે તર્ક લડાવી અને એમનો જવાબ આપવાનો છે. પછી જો જોઈએ તો પ્રાણીજન્ય રેસા કયા છે? બીજો વિકલ્પ પ્રાણીજન્ય રેસા કયા છે? મનો પહેલો વિકલ્પ કે સૂતર અને રેશમ, રેશમ. બીજો વિકલ્પ છે રેશમ અને ઊન, ઊન. પછી ઊન અને શણ, શણ અને હવે જો અહીંયા છે ને આ બધું ભેગું કરી દીધું આપણને. પ્રાણીજન્ય, વનસ્પતિજન્ય આ બધા વિકલ્પમાં એવી રીતે આડાઅવળું કરી દીધું વિદ્યાર્થી. હવે તમે અહીંયા જુઓ તો તમને ખ્યાલ આવે કે આ પ્રાણીજન્ય રેસા જે છે એમાં આ સૂતર છે એ કપાસ. તો કપાસ જે છે એ કેવો થયો? વનસ્પતિજન્ય છે. પછી રેશમ, તો રેશમ જે છે એ રેશમના કીડામાંથી મેળવવામાં આવે, તો એ પ્રાણીજન્ય છે. પછી અહીંયા રેશમ પ્રાણીજન્ય છે, ઊન પ્રાણીજન્ય છે. પછી અહીંયા ઊન પ્રાણીજન્ય છે, શણ તો કે વનસ્પતિજન્ય છે.
અહીંયા શણ તો કે વનસ્પતિજન્ય છે, અહીંયા સૂતર એ પણ વનસ્પતિજન્ય છે. તો અહીંયા જ્યાં ડબલ લીટી કરી છે એ બધા વનસ્પતિજન્ય, એટલે અહીંયા ઉપર પૂછ્યું આપણને પ્રાણીજન્ય, તો આ ખોટું. શણ ન આવે, સૂતર ન આવે. તો અહીંયા ઊન છે એ પ્રાણીજન્ય છે, પણ પાછું શણ પણ આપી દીધું સાથે, એટલે આ વિકલ્પ પણ ન આવે. પછી અહીંયા ઉપરનું જુઓ, રેશમ અને ઊન એ રેશમના કીડામાંથી બને, અને આ ઊન છે એ ઘેટા, બકરા, ઊંટ, સસલું એમાંથી બને. તો આ વિકલ્પ સાચો છે, એ પ્રાણીજન્ય રેસા છે. પછી સૂતર અને રેશમ, તો કે અહીંયા રેશમનો કીડો એક પ્રાણી છે, પણ પાછું અહીંયા આ તો વનસ્પતિ છે, એટલે આ વિકલ્પ પણ ન આવે. આવી રીતે તર્ક લગાવવાનો છે વિદ્યાર્થી મિત્રો, અઘરું કશું જ નથી. આ બંને હોય, બંને રેશ જે છે એ પ્રાણીજન્ય હોય તો વિકલ્પ સાચો. તો રેશમ, અહીંયા ઊન પ્રાણીજન્ય છે. ખ્યાલ આવે? પછીનું જો આપણે ત્રીજું જોઈએ તો પોલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે? ત્રીજું, પોલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે? આ કયા પ્રકારનો રેસો છે આ પોલિએસ્ટર? જવાબ આપશો, વિચારો તમે કે વનસ્પતિજન્ય, પ્રાણીજન્ય, કુદરતી કે સિન્થેટિક? કુદરતી કે પછી સિન્થેટિક? વિચાર, સિન્થેટિક એટલે અહીંયા કૃત્રિમ લખીએ આપણે. હવે જો પોલિએસ્ટર જે છે એ ખબર છે તમને કે એક પેલું તાપડું હતું એને સળગાવ્યું હતું, એ પોલિએસ્ટર હતું. તો એ પોલિએસ્ટર જે છે એ કયા પ્રકારના રેસા છે? વનસ્પતિમાંથી મળે? તો કે ના, વનસ્પતિમાંથી પોલિએસ્ટર મળે નહીં. પછી પ્રાણીજન્ય, પ્રાણીઓ પૂરું પાડે? તો કે ના, એ પ્રાણીઓ પૂરું પાડતું નથી. કુદરતી છે, જો આ બે માંથી ગમે એક હોય ને તો આપણે એને કુદરતી કહી શકીએ, પણ હવે આ બે માંથી તો એક છે નહીં, તો કુદરતી પણ નથી. તો લાસ્ટમાં શું વધ્યું? સિન્થેટિક એટલે કૃત્રિમ. પોલિએસ્ટર જે છે એ સામાન્ય રીતે કૃત્રિમ છે, એને બનાવવામાં આવે, રાસાયણિક પ્રક્રિયા કરી અને બે પદાર્થો ભેગા કરી એમની ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય અને પછી પોલિએસ્ટર તૈયાર થાય. ખ્યાલ આવે છે? તો એ કેવું છે? સિન્થેટિક છે. રાસાયણિક પ્રક્રિયાને અંતે જે પ્રાપ્ત થાય તો એ પોલિએસ્ટર છે, અને એ સિન્થેટિક હોય. સૂતર, શણ, રેશમ, ઊન એ કેવા પ્રકારના રેસા છે? સૂતર, શણ, રેશમ, ઊન એ કેવા પ્રકારના રેસા છે? કેવો પ્રકાર છે આનો? સૂતર, શણ, રેશમ, ઊન વનસ્પતિજન્ય, પ્રાણીજન્ય, કુદરતી કે સિન્થેટિક? હવે જો સૂતર છે એ શેમાંથી બને? તો કપાસમાંથી. શણ શેમાંથી બને? તો કે શણના છોડમાંથી. એટલે આ જે છે એ બે વનસ્પતિજન્ય છે. પછી રેશમ છે એ શેમાંથી બને? તો કે રેશમ છે એ રેશમના કીડામાંથી બને. ઊન છે એ ઘેટા બકરાના વાળમાંથી બને. એટલે અહીંયા વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય બંને ભેગા આપ્યા છે. એ કેવા પ્રકારના રેસા છે? તો માત્ર વનસ્પતિજન્ય પણ નથી આવા, માત્ર પ્રાણીજન્ય પણ નથી. બરાબર? હવે આ વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય બંને ભેગા છે, તો મતલબ કે એ કુદરતી છે. સિન્થેટિક, કૃત્રિમ તો છે જ નહીં. આ સૂતર, શણ, રેશમ એ કોઈ રાસાયણિક પ્રક્રિયાને અંતે નથી પ્રાપ્ત થતા. બરાબર છે? તો એ કુદરતી છે, સિન્થેટિક કૃત્રિમ નથી. રેસામાંથી તાતણા બનાવવાની ક્રિયા. પાંચમું,
રેસામાંથી તાતણા બનાવવાની ક્રિયા એને શું કહેવાય? આપણે લખીએ કે ભાઈ એને પીંજવું કહેવાય, એને પીંજવું કહેવાય, એને કાંતવું કહેવાય, એને વણવું કહેવાય, એને ગૂંથવું કહેવાય. શું કહેવાય? આ 4 નામ આપ્યા છે. કોઈ રેસા હોય એમાંથી તાતણા બનાવવાના છે આપણે, એમને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પહેલા તો પીંજવું. તમને ખબર છે પેલું કોટન બોલ્સ, રૂના ઝીંડવા જે કહીએ, કપાસના ઝીંડવા, એમાં એ સુકાઈ જાય ને પછી એમાં જે કપાસ નીકળે એને આપણે જુદું પાડીએ, એને આપણે શું કહીએ છીએ? કપાસ વીણવો કહીએ. એને એને છૂટું પાડી લીધું અને પછી એ કપાસમાંથી, રૂમાંથી કપાસિયા અલગ પાડવા, તો એને પીંજવું કહેવાય. રૂમાંથી કપાસિયા અલગ પાડવા એને પીંજવું કહેવાય. તો આ વિકલ્પ પણ ન આવે. પછી વણવું. વણવું કોને કહેવાય? વણાટ. વણાટ કોને કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો કે તાતણા હોય, તાતણામાંથી કાપડ બનાવવું. કોઈ 2 પદાર્થો હોય, ખાસ કરીને તાતણાના 2 જૂથ હોય, એમની જે ગોઠવણી છે એમાંથી કાપડ બને. જે પદ્ધતિ દ્વારા તાતણાના 2 જૂથ એકબીજા સાથે ગોઠવાય અને પછી કાપડ તૈયાર થાય, તો એમને વણવું કહેવાય. ગૂંથવું, તો કે એક જ તાતણામાંથી જ્યારે આપણે કાપડ તૈયાર કરીએ તો એને તો ગૂંથવું કહેવાય. તો અહીંયા તો રેસાની વાત છે. રેસામાંથી તાતણો બનાવવો, તો એ કાતવું કહેવાય. આ વિકલ્પ પણ ખોટો. પીંજવું, વણવું પણ ખોટું, ગૂંથવું પણ ખોટું, કાતવું. રેસામાંથી તાતણા બનાવવાની ક્રિયા એને આપણે શું કહીએ છીએ? કાતવું. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાતવું. આ જે છે ને વ્યાખ્યા થઈ ગઈ તમારી. રેસામાંથી તાતણા બનાવવાની ક્રિયા. કોઈ રેસો હોય, એ રેસામાંથી ઘણા બધા રેસા ભેગા કરો એટલે તાતણો તૈયાર થાય, બરાબર? તો એની ક્રિયા એને કાતવું કહેવાય. ચરખા વડે કાતી શકીએ, તકલી વડે કાતી શકીએ. જે 6ઠું છે, તાતણામાંથી જે કાપડ બનાવવાની ક્રિયા છે એમને શું કહેવાય? તાતણામાંથી કાપડ બનાવવાની ક્રિયા અમને શું કહીએ આપણે? તો કે એમને પીંજવું કહેવાય, કાતવું કહેવાય, વણવું કહેવાય કે સીવવું કહેવાય? પીંજવું, વણવું, કાતવું કે સીવવું? હવે જો કાપડ હોય એમાંથી જ્યારે કપડા સીવીએ તો એને સીવવું કહેવાય. એટલે આ વિકલ્પ આવી શકે કે નહીં? પછી કાતવું. કાંતણ કોને કહેવાય? તો કે તાંતણો હોય એમાંથી કાપડ બનાવી નાખવાનું છે. તો એના માટે કાંતવું ન આવી શકે વિદ્યાર્થી મિત્રો. કાંતવું એટલે શું? તો કે રેસામાંથી જ્યારે તમે તાંતણો બનાવો તો એને કાંતવું કહેવાય. એટલે આ વિકલ્પ પણ ન આવે. તાંતણા હોય એમાંથી કાપડ બનાવી નાખવાનું છે, તો એને વણવું કહેવાય. તાંતણામાંથી કાપડ બનાવવાની 2 રીત છે, ખબર છે? વણવું અને ગૂંથવું. તો એમાંથી અહીંયા આપણને વણવું આપ્યું છે, તો આ વિકલ્પ સાચો છે. પીંજવું, રૂમાંથી કપાસિયા અલગ પાડો ને તો એને પીંજવું કહેવાય. એટલે એ પણ ન આવે. તો આવી રીતે બધાની વ્યાખ્યા જો આપણને થોડી થોડી ખબર હોય તો આપણે વિકલ્પને આસાનીથી મૂકી શકીએ, ખરો વિકલ્પ આપણે આપી શકીએ. સાધન કાંતવા વપરાય. કયું સાધન કાંતવા માટે વપરાય? કાંતવા માટે વપરાતા સાધનનું નામ આપણે આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. સોય. સોય વડે કાંતી શકીએ કે સાળ હોય, ચરખો હોય કે પછી કોટન જીન. કોટન જીન માંથી કયું સાધન છે કે જે કાંતવા માટે વપરાય વિદ્યાર્થી મિત્રો? સોય. સોય. સોય વડે આપણે શું કરીએ છીએ? સીવવાનું કામ થાય સોય વડે તો વિદ્યાર્થી મિત્રો. એટલે આ વિકલ્પ ન આવે. પછી સરખો.
કાંતવાની વાત છે જોજો. વણવાની વાત નથી. વણવું હોય કાપડને વણવાનું હોય, તાંતણો જે છે એમાંથી આપણે જ્યારે વણાટ કરીએ તો એના માટે આપણે શાળનો ઉપયોગ કરીએ. અને વણવા માટે વપરાય. વણવાની ક્રિયા થાય તો આ વિકલ્પ પણ ન આવે. સોય વડે સીવવાની ક્રિયા થાય, બરાબર, એ પણ ન આવે. કોટન જીન એ તો એક ફેક્ટરી છે. કોટનનું કાપડ જે તૈયાર થતું હોય જીનની અંદર, અને એમાં કપાસ ભર્યો હોય, કપાસનું વિતરણ થતું હોય, બરાબર, એટલે આ પણ ન આવે. ચરખો એ વિકલ્પ સાચો છે. કયો? તો કે ચરખો. ગાંધી બાપુનો ચરખો. એમનું કામ શું છે? તો કે કપાસમાંથી રેસાને પેલો તાંતણો છે એને કાંતવામાં આવે વિદ્યાર્થી મિત્રો. તો ચરખો આપણે એનો વિડીયો પણ જોયો હતો. તકલી અને ચરખો એ બે આપણે વાપરી શકીએ. પછી હાથશાળનો ઉપયોગ શું છે? હાથશાળ હાથશાળનો ઉપયોગ બતાવો તો કપાસમાંથી બીજ છૂટા પાડવા. કપાસમાંથી બીજ છૂટા પાડવા, પછી રેસા છૂટા પાડવા, રેસા છૂટા પાડવા, પછી રૂ પીંજવું, કાપડ વણવું. અહીંયા જુઓ, હાથશાળ એ બે પ્રકારના હોય. એક હાથ વડે આપણે એને સાળી શકીએ અને એક વીજળી વડે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને આપણે સાળી શકીએ. તો એમાં કઈ બાબતની વાત કરી છે? તો કે અહીંયા જે આ હાથ, અહીંયા ખાલી શાળની જે વાત છે ને એ વણવા માટેની ક્રિયા છે. જ્યારે તાંતણો હોય એને બે રીતથી આપણે કાપડ તૈયાર કરી શકીએ, એક વણવાની ક્રિયા અને એક ગૂંથવાની ક્રિયા. તો વણવાની ક્રિયા છે એ હાથ શાળ વડે કરવામાં આવે, શાળ વડે કરવામાં આવે. તો અહીંયા કાપડ બનાવવાની ક્રિયા, તાંતણામાંથી વણાટ કામ કરવાની ક્રિયા છે એ શેનાથી થાય? રૂ પીંજવું, રૂને માંથી કપાસિયા નોખા પાડવા, એટલે આ ક્રિયા તો આવે જ નહીં ત્યાં. પછી કાપડ વણવું, આ શું? કાપડ હોય એને વણી નાખવું. પછી કપાસમાંથી બીજ છૂટા પાડવા, આ પણ ન આવે, એને તો પીંજવું કહીએ વિદ્યાર્થી મિત્રો. પછી રેસા છૂટા પાડવા, રેસા હોય એને છૂટા પાડવા, એને શું કહીએ આપણે? શું કહીએ? પીંજવું કહીએ વિદ્યાર્થી. આ પણ ન આવે. કાપડ વણવું, વણવાની ક્રિયા આવે ત્યાં હાથશાળ આવે. ખ્યાલ આવે છે? કાપડ વણવું એ શું છે? એ હાથશાળ વડે તૈયાર થાય વિદ્યાર્થી. આ વિકલ્પ છે. થોડુંક આપણે બુદ્ધિથી કામ લઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ બધા પ્રશ્નોના જવાબ આસાનીથી આપી શકશું. પછી 9મું છે, શેની શોધ થઈ? શોધ થતા લોકોએ કાપડને સીવીને કપડા બનાવવાની શરૂઆત થઈ. શેની શોધ થઈ ત્યારથી? તો કે ચરખાની, તકલી, શાળની કે સીવવાની શોધ? હવે જો બહુ અગત્યનું છે. ચરખાની શોધ ગાંધી બાપુએ જ્યારે કરી અને એ ચરખો જે છે એ વણકરોની અંદર મૂક્યો અને ભારતમાં ઘણી જગ્યાએ એમાંથી કાંતવાની શરૂઆત થઈ. દોરી છે એમાંથી કાંતવામાં આવી, રેસામાંથી કાંતણની શરૂઆત થઈ. એ ક્રિયા કઈ છે? કાંતવાની ક્રિયા છે. તો અહીંયા તો શું કીધું? લોકોએ કાપડને સીવવાની વાત કરી. અહીં સીવવું શબ્દ છે. જો આ સીવવાની શરૂઆત ક્યારથી થઈ? તકલી અને ચરખો, આ બંને ક્રિયા જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ આ બંને ક્રિયા સામાન્ય રીતે કાંતવા માટે વપરાય. પણ અહીંયા શાળ
તો એ તો વણવાની વાત છે, કાપડ બનાવવાની વાત છે. કાપડ, આ કાંચા પછી જે દોરી તૈયાર થઈ ને એમાંથી કાપડ તૈયાર થયું. તો આ વિકલ્પ પણ ન આવે, ઉપરનો વિકલ્પ પણ ન આવે. હવે કઈ વાત રહી? સીવવાની. સીવવા માટે સોય વપરાય, અને જ્યારથી સોયની શોધ થઈ ત્યારથી સીવવાની શરૂઆત થઈ. સંસાઓ આવ્યા સીવવા માટે અલગ અલગ ટાઈપના. બરાબર છે? તો સીવવાની સોય એ વિકલ્પ આપણો સાચો છે કે ભાઈ સીવવાની સોયની જ્યારથી શોધ થઈ ત્યારથી આપણે કપડાં બનાવવાની શરૂઆત થઈ. કાપડની કપડાં, કાપડમાંથી જે આ કપડાં તૈયાર થયા એમની શરૂઆત ક્યારથી થઈ? તો કે સોયની શોધ થઈ ત્યારથી. સીવવાના સોયની શોધ થઈ ત્યારથી. આ નવો વિકલ્પ હતા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ખાલી જગ્યા જોઈએ. બીજું ખાલી જગ્યા. એમાંનું પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા, અને ખાલી જગ્યા પ્રાણીજન્ય રેસા છે. અને ખાલી જગ્યા પ્રાણીજ રેસા કયા કયા? તો કે રેશમ. રેશમના કીડામાંથી જે કોશેટો તૈયાર થાય એ કોશેટોમાંથી જે રેશમ મેળવીએ એ કોણ છે? પ્રાણી છે. રેશમનો કીડો કેવો છે? પ્રાણી છે. અને ઊન, ઊન એ પણ કેવું છે? પ્રાણીજન્ય પેદાશ છે. ઊન, વાળ, એ બધા લખી શકીએ આપણે. પછી બીજું રેશમના કીડા, રેશમના કીડાના ખાલી જગ્યા માંથી રેશમ મળે. રેશમનો કીડો હોય એમાંથી ખાલી રેશમ નથી મળી જતું. રેશમના કીડાનો જે કોશેટો હોય એમાંથી રેશમ મળે વિદ્યાર્થી મિત્રો. આ રેશમનો કીડો જો હોય એમનો જે કોશેટો હોય, આનો કોશેટો તૈયાર થાય આખો. આ કોશેટાને ગરમ પાણીમાં નાખી દેવામાં આવે. આમાંથી આ રેશમનો કીડો જે છે ને એ પતંગિયું બનીને ઉડી જાય. પછી આ જે અંદર જે રેશમનું જે કોશેટો છે એને ગરમ પાણીમાં નાખીએ ને એટલે આમાંથી રેસા છૂટા પડે. ખ્યાલ આવે છે? રેશમ કઈ રીતે પ્રાપ્ત થાય? રેશમ જે છે એ રેશમના કીડામાંથી પ્રાપ્ત થાય રીતે. તો કોશેટા માંથી આપણને રેશમ મળે છે. પછી ત્રીજું શણના છોડના ખાલી જગ્યામાંથી શણના રેસા મળે. શેમાંથી મળે વિદ્યાર્થી મિત્રો? શણનો છોડ હોય એના ફૂલમાંથી, પર્ણમાંથી, એના મૂળમાંથી, પ્રકાંડમાંથી. એમનું જે થડ છે એ પ્રકાંડ. આપણે વિડીયો જોયો હતો ને કે પ્રકાંડ છે એમનું પરિપક્વ થાય ત્યારે એમને ફૂલ આવે એ પહેલા જે છોડને કાપી નાખવામાં આવે, પછી એને પાણીમાં નાખી દેવામાં આવે, અને પાણીમાં એના ઉપર વજન મૂકી અને લાંબા સમય સુધી એમને કોહડાવવામાં આવે. અને કોહવાઈ જાય પછી એ જે પ્રકાંડ છે એમાંથી રેસા છૂટા પડી જાય અને એ રેસાનું પીંડલું વાળી અને સૂકવી દેવામાં આવે. એ રીતે શણ પ્રાપ્ત થાય. પછી ચોથું છે નાયલોન. નાયલોન એ કેવા રેસા છે? કેવા છે? કુદરતી છે, સિન્થેટિક છે, કેવા છે? પ્રાણીજન્ય છે? તો કે નહીં. વનસ્પતિજન્ય? તો કે નહીં. તો મતલબ કે કુદરતી નથી. તો કેવા છે? નાયલોન છે સિન્થેટિક અથવા કૃત્રિમ. સિન્થેટિકને તમે કૃત્રિમ કહી શકો. પાંચમું છે કપાસના રેસા. કપાસના રેસા માંથી ખાલી જગ્યા કાપડ બને. કેવું કાપડ બને? કપાસના રેસામાંથી રેશમી કાપડ બને, સણિયું કાપડ બને કે સુતરાઉ કાપડ બને? સુતરાઉ કાપડ બને. કારણ કે સૂતર જે છે એ કપાસમાંથી તૈયાર થાય છે. બરાબર? એટલે અહીં લખી શકીએ આપણે
સુતરાઉ કાપડ સામાન્ય રીતે તૈયાર થાય કપાસમાંથી. છઠ્ઠું છે ગરમ ધાબળા. ગરમ ધાબળા માંથી બને. ગરમ ધાબળા શામાંથી બને વિદ્યાર્થી મિત્રો? ઊનમાંથી બને. આ જે ગરમ છે, આ જે કપડું છે મારી પાસે, આ શામાંથી બનેલું હોય? ઊનમાંથી બનેલું છે. આ ગરમ હોય. આ ક્યારે પહેરીએ આપણે? શિયાળામાં પહેરીએ. ઊન. પછી સાતમું બારદાન. બારદાન એ ખાલી જગ્યાના કાપડમાંથી મળે. ખાલી જગ્યાના કાપડમાંથી બને. કોઈ વસ્તુ ભરવી હોય તો એમનો કોથળો, એમને આપણે બારદાન કહીએ. એ શેમાંથી બને વિદ્યાર્થી મિત્રો? આ શેમાંથી બનેલું છે? શણમાંથી બને. આપણે લખીએ બારદાન એ શણમાંથી તૈયાર થાય. પછી આઠમું લખી નાખીએ આઝાદીની ચળવળના ભાગરૂપે આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાનો ઉપયોગ કર્યો હતો. શેનો ઉપયોગ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો? આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી બાપુએ શેનો ઉપયોગ કર્યો હતો? ચરખાનો ઉપયોગ કર્યો હતો. સ્વદેશી ચરખો, બરાબર, ચરખો, રેટિયો બતાવ્યો ને, એમનો ઉપયોગ કરી અને લોકોમાં એક પ્રકારની સ્વદેશ પ્રત્યેની ભાવના જગાડી હતી વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ હતી આપણી ખાલી જગ્યાઓ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક શબ્દમાં ઉત્તર આપવાનો છે પહેલા, અને પછી ખરા ખોટા જોઈશું. સૌપ્રથમ આપણે આ લીલો પોર્શન છે એમને જોઈએ તો એક શબ્દમાં ઉત્તર. એક શબ્દમાં ઉત્તર. હવે એની અંદર મફલર અને સ્વેટર સામાન્ય રીતે શેમાંથી બનેલા હોય? મફલર અને સ્વેટર તમને ખબર છે, આપણે જે મફલર પહેરીએ, પછી સ્વેટર હોય કે પછી આવા મોજા છે, એ શેમાંથી બનેલા હોય? વિચાર, શેમાંથી બનેલા હોય? ઊનમાંથી બને વિદ્યાર્થી મિત્રો. ઘેટા, બકરા, સસલા, ઊંટ, એમના જે વાળ હોય એમને આપણે ઊન કહીએ. અને એ ગરમ હોય, અને ગરમ હોય તો જ આપણે મફલર કહીએ ને. આપણે એને મફલર રાખીએ શિયાળામાં આપણે, બરાબર. તો એ અને સ્વેટર, શિયાળામાં સ્વેટર પહેરીએ તો એ સામાન્ય રીતે ઊનમાંથી બનેલા હોય. પછી ટુવાલ કયા કાપડમાંથી બને? આપણે જે ટુવાલ હોય, સ્નાન કરવા જઈએ ત્યારે ટુવાલ લઈ જઈએ, હાથ ભીના થયા હોય તો એને ટુવાલ વડે સાફ કરીએ, તો એ શામાંથી બને? કારણ કે ટુવાલના લક્ષણો શું હોવા જોઈએ? પાણીને શોષવાના એનામાં ગુણ હોવા જોઈએ. તો પાણી કોણ શોષી શકે? રેશમ હોય એ પાણીને ન શોષી શકે, એટલે રેશમ તો આવે નહીં. પોલિએસ્ટર કે પછી સિન્થેટિક કોઈ રેસા હોય એ પણ પાણીને ન શોષી શકે, તો એ પણ ન આવે. તો ટુવાલ એ શેમાંથી બનેલા હોય છે? કપાસ અથવા સુતરાઉમાંથી બનેલા હોય. શેમાંથી બનેલા હોય વિદ્યાર્થી મિત્રો? સુતરાઉ કાપડમાંથી એ તૈયાર થાય છે. શેમાંથી તૈયાર થાય? ટુવાલ, સુતરાઉ. સુતરાઉ કાપડમાંથી આપણને ટુવાલ છે એ બનાવતા હોઈએ છીએ. પછી કપાસના બીજને રૂથી અલગ કરવાની રીતને આપણે શું કહીએ? કપાસનું બીજ હોય, જે પેલો કોટન બોલ્સ હોય ઝીંડવા, એમાંથી એ સુકાઈ જાય પછી એમાંથી કપાસ અલગ લઈ લેવામાં આવે, અને એ કપાસ જે છે, આ કપાસ, હવે આમાંથી આ જે એમના બીજ છે એમને અલગ કરવું, આ ક્રિયાને હું શું કહીશ? આમ તીખીએ છીએ તો એને શું કહીએ આપણે? પીંજવું કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો એમને? પીંજવું. યાદ રાખજો બધી ક્રિયા, એટલે તમને બાકીના જે પ્રશ્નો છે એ સમજવામાં ઘણી બધી સરળતા થશે. કપાસના બીજને રૂથી અલગ કરવાની રીત એટલે પીંજવું.
પછી રૂ કાતવા માટે વપરાતા સાદા સાધનોના 2 નામ આપવાના છે આપણે. રૂને કાતવું હોય, એમાંથી દોરી બનાવવી હોય તો એમના સાધનો કયા? કાલે મેં તમને એક સાધન ઉપર બેસીને મેં તમને દોરી કાતીને બતાવી હતી. એ શું હતું? એક તો ચરખો, ગાંધી બાપુનો ચરખો, અને પછી બીજું હતું તકલી. પેલી હોકી જેવું બનાવ્યું હતું ને, બતાવ્યું હતું ને મેં ડ્રો કરીને, એ તકલી હતું. પછી ગૂંથીને બનાવવાની 2 વસ્તુ. ગૂંથીને શું બનાવી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે એ શું છે? મોજા. મોજા બનાવી શકીએ. મોજા, સ્વેટર, આ બધા ગૂંથીને બનાવી શકીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. પછી કાપડમાંથી કપડાં બનાવવાની ક્રિયા. કાપડ હોય, એમાં આ કાપડ હોય અને એ કાપડમાંથી હું કપડું બનાવું અને એનામાંથી સરસ મજાનો શર્ટ બનાવું, તો એ ક્રિયાને આપણે શું કહીએ? સીવવું કહેવાય. સીવવું. આ યાદ રાખજો, આવી બધી ક્રિયાઓ. કાપડમાંથી કપડાં બનાવવાની ક્રિયા એટલે સીવવું. હવે આપણે ખરા ખોટા તરફ જઈએ. એ કયો વિકલ્પ સાચો છે, કયો ખોટો છે? બરાબર છે. હવે રેસાના તાંતણા છે એ રેસામાંથી બને. તાંતણા છે એ રેસામાંથી બને. તો કે રેસા હોય, આજે આ રૂ છે, આમાંથી એક નાનકડો એવો પોઈન્ટ કાઢું તો જો આ રેસો છે, અને આવા ઘણા બધા રેસા બને, ભેગા થાય તો તાંતણા બને. બરાબર? એ આપણે જોયું હતું. તો તાંતણા છે એ શેમાંથી બને? રેસામાંથી. તો આ વિધાન સાચું છે. પછી કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે. કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે. ખોટી વાત. દોરી બનાવી શકો છો, તો એ રેસા બનાવવાની ક્રિયા નથી. રેસામાંથી જ તમે કાંતી શકો છો, એટલે એક ખોટું છે. કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે. ખોટી વાત છે. રેસા હોય તો તમે કાંતી શકો. નાળિયેરનું બહારનું આવરણ એ શણ છે. ખોટી વાત. શણનો કોથળો છે એ તો શણમાંથી બને. શણનો છોડ હોય તો શણનો છોડ અને નાળિયેર એ બંને વસ્તુ અલગ છે. નાળિયેરીમાંથી આપણને કયું ફળ મળે? નાળિયેર. અને નાળિયેરનું જે બહારનું આવરણ છે એમને આપણે કાથી કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એમને શું કહીએ આપણે? એ શણ નથી, એને શું કહીએ છીએ? કાથી. બરાબર છે. કાથી. કાથીની દોરી, કાથીનો ખાટલો ફરીએ આપણે. મેં તમને વિડીયો બતાવ્યો હતો. કાથીનો ખાટલો, કાથીની દોરી બનાવી શકીએ. તો એ નાળિયેરના બહારના આવરણમાંથી પ્રાપ્ત થાય. એ શણ ન આવે ત્યાં. બરાબર છે. આ શણ ન આવે એટલે આ વિધાન ખોટું. કપાસમાંથી બીજને દૂર કરવાની ક્રિયા. કપાસ હોય, એમનું બીજ હોય, એમાંથી એમને દૂર કરી નાખવું, એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? અહીં લખ્યું છે આપણે. હા, બરાબર. અલગ કરવાની રીતને શું કહીએ આપણે? પીંજવું કહીએ. એ વાત સાચી છે. બરાબર. પછી કપાસના વણાટથી કાપડ બને. સોરી, તાંતણાના વણાટથી કાપડ બને. સાચી વાત છે. પેલા તો રેસા હોય, એમાંથી તાંતણો બનાવવામાં આવે, અને એ તાંતણાને વણવામાં આવે, અને પછી એમાંથી કાપડ તૈયાર થાય. પોલિએસ્ટર સિન્થેટિક રેસા છે. તો કે પોલિએસ્ટર જે છે એ વનસ્પતિમાંથી બનતા નથી કે પછી પ્રાણીઓમાંથી બનતા નથી. તો એનો અર્થ એ થયો કે કુદરતી તો છે નહીં. તો કુદરતી ન હોય તો પછી શું થયું? સિન્થેટિક છે. બરાબર છે. વિધાન સાચું છે. પછી એક્રેલિક રેસા કુદરતી રેસા છે. હવે એક્રેલિક જે છે એ કુદરતી રેસા છે. તો કુદરતી રેસાઓમાં પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય આવે. તો એક્રેલિક છે એ વનસ્પતિમાંથી પણ પ્રાપ્ત નથી થતા અને પ્રાણીઓમાંથી પણ પ્રાપ્ત નથી થતા. તો એનો અર્થ એ થયો કે એ કુદરતી ન હોઈ શકે, એ સિન્થેટિક છે વિદ્યાર્થી મિત્રો. એક્રેલિક છે એ કેવો છે? સિન્થેટિક છે. આ જે ઉપર લખ્યું છે ને એ સિન્થેટિક છે, આ કુદરતી નથી. બરાબર. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. પછી કાપડ તાંતણામાંથી બને છે. કાપડ હોય એ શેમાંથી બને? તો કે તાંતણામાંથી. અને તાંતણા છે એ રેસામાંથી બને. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. કાપડ છે એ તાંતણામાંથી બને. તમને ખબર છે કે ભાઈ તાંતણા હોય અને આપણે વણીને કે ગૂંથીને કાપડ બનાવી શકીએ છીએ. અને એ તાંતણા છે એ પાછા શેમાંથી બને? રેસામાંથી. કાતીને બનાવવામાં આવે, કાપવામાં આવે, એટલે તાંતણા તૈયાર થાય. બરાબર. એટલે વિધાન સાચું. કાપડ વણવા માટે ચરખો વપરાય. સાચી. કાપડ વણવા માટે. કાપડ વણવા માટે તો કે રેસામાંથી
જ્યારે કાંતવાની ક્રિયા કરવામાં આવે એ ચરખા વડે થાય વિદ્યાર્થી મિત્રો. અહીં જો લખ્યું, શું લખ્યું છે કે હા, રૂ કાંતવા માટે વપરાતા સાધનને શું કહીએ આપણે? કાંતવાની ક્રિયા કરવા માટે, કાપડ બનાવવા માટે નહીં. અહીંયા તો શું કીધું? કાપડને વણવું. કાપડ વણવા માટે તો સામાન્ય રીતે આપણે શાળનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? શાળ. સરખો નહીં, અહીં શું આવે? શાળ. બરાબર? એટલે આ વિધાન ખોટું છે. એટલે કાપડના છોડ રેતાળ જમીન અને ઠંડી આબોહવા વાળી જગ્યાએ ઉગાડવામાં આવે, એ પણ ખોટું. કાપડનો છોડ જે છે એ કાળી જમીનમાં ઉગાડવામાં આવે અને એની જમીન જે છે એ કેવી હોવી જોઈએ? કાળી. અને વાતાવરણ કેવું હોવું જોઈએ? એની આબોહવા કેવી હોવી જોઈએ? ગરમ હોવી જોઈએ, ઉષ્ણ હોવી જોઈએ. અહીંયા તો આપણને ઠંડી કીધી છે, અહીંયા ઠંડી, એટલે આ વિધાન ખોટું. પછી અહીંયા જમીન તો કે રેતાળ કીધી, તો એ પણ ખોટું. અહીંયા કાળી જમીન આવે, અહીંયા કાળી જમીન, કાળી, અને અહીંયા ઉષ્ણ. બરાબર? તો વિધાન સાચું થાય, બાકી આ વિધાન ખોટું. તો આ રીતે આપણે ખરા ખોટાની પણ માહિતી મેળવી શકીએ. પછીની જો વાત કરીએ તો ટૂંકા પ્રશ્નોની અંદર જો હું વાત કરું તો રેસાના મુખ્ય બે પ્રકાર, કુદરતી અને સિન્થેટિક. પછી કુદરતી રેસાના બે પ્રકાર જણાવો, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય. પછી કયા કયા પ્રાણીઓમાંથી ઊન મેળવાય? ઘેટા, બકરા, સસલા કે ઊંટમાંથી આપણે ઊન મેળવી શકીએ. કપાસના છોડના ફળને આપણે શું કહીએ છીએ? ઝીંડવા કહીએ વિદ્યાર્થી મિત્રો. રેશમના રેસા એ રેશમના કીડાના કોષેટોમાંથી પ્રાપ્ત થાય. આ બધું આપણે વાત કરી લીધી છે. પછી ભારતના પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ એવા રાજ્યોમાંથી આપણને શણ પ્રાપ્ત થાય છે. કાપડ વણવા માટે સામાન્ય રીતે શાળ નામનું સાધન છે એ વપરાય છે. સીવ્યા વગરના કપડાં 4 વસ્ત્રોના નામ આપો જેને સીવવામાં ન આવતા હોય વિદ્યાર્થી મિત્રો. મેં લખાયું હતું તમને તો કે સાડી, ધોતિયું, પાઘડી, લુંગી, આ બધા સીવવામાં નથી આવતા અને એનો પહેરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે બધા પ્રશ્નોની માહિતી છે એ આપણે ચર્ચા કરી લીધી છે, એટલે એની આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ. ટૂંકા પ્રશ્નોની પણ આપણે વાત કરી છે. તફાવત પણ આવી ગયો છે, કારણ કે તફાવત અહીંયા પ્રત્યક્ષ રીતે નથી આપણે કરાયો, પણ આપણને ખબર છે કપાસના રેસા અને શણના રેસા. તો કે કપાસના રેસા અને શણના રેસાનો તફાવત જો આપણે જોવો હોય તો કપાસના રેસા જે છે એ સામાન્ય રીતે કપાસના છોડમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને શણના રેસા છે એ શણના છોડમાંથી પ્રાપ્ત થાય આપણને. બરાબર? એ આપણે લખી શકશું. પછી ના જે મુદ્દાની અંદર જો આપણે વાત કરીએ તો કપાસના છોડના ઝીંડવા જ્યારે પરિપક્વ થાય ત્યારે એમાંથી એ સુકાય અને ઝીંડવામાંથી કપાસ પ્રાપ્ત થાય. અને પહેલાં શણના છોડમાં એમના પ્રકાંડમાંથી એમને કોહડાવીને પછી એમાંથી શણ પ્રાપ્ત થતું હોય છે. અને એમાંથી કઈ કઈ વસ્તુ બને છે એ પણ આપણે લખી શકીએ. કપાસના છોડમાંથી આપણે સુતરાઉ કાપડ છે, અને એમાંથી આપણે ટુવાલ, ગાદલા, ઓછીકા આ બધી વસ્તુ બનાવી શકીએ. બરાબર? આતરુમાલ. અને શણમાંથી આપણે કોથળા, બેર, દોરડા આવી બધી વસ્તુ બનાવી શકીએ. તો આ રીતે આપણે એનો તફાવત લખી શકશું. પછી કાતવું અને વણવું. તો કાતવું અને વણવાની અંદર પણ આપણે ખબર છે કે તે કાતવું કોને કહે? તો કે તે રેસામાંથી તાતણા બનાવવાની ક્રિયા છે, એને કાંતવું કહેવાય. જે રેસામાંથી આપણે તાતણા બનાવીએ તો એને કાંતવું કહીએ છીએ આપણે. અને વણાટ કોને કહેવાય? તે તાતણામાંથી કાપડ બનાવવાની ક્રિયા છે. બરાબર છે? રેસામાંથી તાતણા બનાવાય એને આપણે કાંતવું કહીએ, અને જે તાતણા હોય એમાંથી હવે કાપડ બનાવી નાખવું એને વણવું કહેવાય. પછી આ કાતણની ક્રિયા છે એ તકલી અને ચરખા વડે થાય, અને વણવાની ક્રિયા છે એ હાથછાળ વડે થાય. ને આ હાથછાળ જે છે એ મેન્યુઅલી હોય, એટલે કે હાથ વડે ચાલે, પગ વડે ચાલે, અથવા વીજળીથી પણ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને પણ ચાલતી હોય છે. પછી ના જોડકા છે એમની આપણે અત્યારે હવે ચર્ચા નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે બહુ સરળ છે, એટલે એ હું તમારા ઉપર છોડીશું. બરાબર છે? અને બધી જ પ્રવૃત્તિઓ પણ આપણે કરી છે. અહીંયા જે પ્રવૃત્તિ બતાવે છે એ પણ આપણે કરી છે, એટલે એનું વિવરણ પણ હું અહીંયા હવે નહીં કરું. બરાબર છે? એટલે આપણે સ્વાધ્યાય પોથીના મોટાભાગના પ્રશ્નો જે છે એ આપણે અહીંયા આવરી લીધા છે. અને અહીંયા જે જોડકા છે એમની જો હું વાત કરું ઝડપથી, તો અહીંયા આપણે લાસ્ટમાં જોડકા
અહીંયા બી. એમાં કોણ છે? તો કે સૂતર, રેશમ, ઊન અને શણ. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા ડાયરેક્ટ તમને જોડકા જોડીને જ બતાવીશ. બરાબર છે? એની સામે કોણ છે? તો કે અહીંયા આપણને આપ્યા છે વિકલ્પમાં સ્વેટર, ટુવાલ, કિંમતી સાડી, પછી કાથીના દોરડા ને કોથળા. બરાબર? અહીંયા જોઈએ આપણે આમાં કોણ કોણ કઈ રીતે આવશે. તો કે સામાન્ય રીતે સૂતર જે છે એ શેમાંથી એ આપણને કઈ રીતે ઉપયોગી થાય? તો કે ટુવાલ બનાવવા માટે આપણે સૂતરનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ ટુવાલ છે, આ ટુવાલ એ શેમાંથી બને? સૂતરમાંથી. રેશમ છે એ શેમાંથી બને? તો કે કિંમતી સાડી જે છે એ સામાન્ય રીતે રેશમમાંથી બને છે. ઊન જે છે, ઊન એ સ્વેટરમાંથી બને. સ્વેટર છે એ ઊનનું બને છે. પછી શણના શું તૈયાર થાય? કોથળા તૈયાર થાય. આ શણ છે એના કોથળા તૈયાર થાય. ઊનમાંથી સ્વેટર તૈયાર થાય, રેશમમાંથી કિંમતી સાડી તૈયાર થાય અને સૂતરમાંથી ટુવાલ તૈયાર થાય. આ જે કાથીનો દોરડા છે એ શેમાંથી બને? નાળિયેરના જે નાળિયેરનું જે બહારનું આવરણ છે એમના જે છોટા નીકળે સુકાય પછી એમાંથી કાથીના દોરડા તૈયાર થાય. તો આ રીતે આપણે આ ચેપ્ટરના મોટાભાગના બધા જ પ્રશ્નોને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો. કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને જાણ કરજો અને એનો પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આપણે એ પ્રશ્નનો સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું ગૃહ કાર્ય નોટ કરી લ્યો. બહુ સિમ્પલ છે. તમે માસ્ક બનાવવાનો વિડીયો જોયો, કાપડમાંથી માસ્ક બનાવવું, અને આ માસ્ક તમે જો સીવતા ફાવતું હોય તમારા ઘરમાં કોઈને તો તમે સીવીને બનાવો. બરાબર? અને જો ન ફાવતું હોય તો તમે સાંધીને સોય વડે પણ તમે સરસ મજાનું માસ્ક બનાવી શકશો. કાપડના ટુકડાને કટિંગ કરીને બનાવી શકો. કોટનનો કાપડનો ટુકડો લેવાનો તમારે. બરાબર છે? અને એ પણ ન ફાવે તો આવું એક સાદો રૂમાલ લેવાનો છે, જોઈ શકો તમે, સ્વચ્છ લેવાનો, અને કોટનનો રૂમાલ લેવાનો વિદ્યાર્થી મિત્રો. બરાબર? જેમાં આપણે આમ ફૂંક મારીએ તો હવા છે એ પસાર થઈ જવી જોઈએ આમાંથી. બરાબર છે? અને આવા રબર બેન્ડ લેવાના છે 2. બરાબર? હવે હું બનાવું છું આમને માસ્ક બનાવું. કઈ રીતે બનાવું છું જો. સૌપ્રથમ આ કોટનનો ટુકડો જે છે રૂમાલ એમને હું આ રીતે ફોલ્ડ કરીશ. બરાબર છે? બેવડો કર્યો જેને કહીએ ને આપણે,